જૂનાગઢ મોબાઈલ એસોસિએશન ના 6 વેપારી મિત્રોને ગત ગુરુવારના રોજ પોલીસ દ્વારા ઉઠાવીને લઈ જવાયા હતા અને આખી રાત એમના ઉપર 3rd ડિગ્રી કહી શકાય એવું ટોર્ચરિંગ કરવામાં આવ્યું હતું। આ વેપારીઓ છે, કોઈ હિસ્ટ્રી શીટર નથી, કોઈ 302 307 ના કે બળાત્કારના આરોપીઓ નથી। પોલીસે આ દમન કઈ રીતે કર્યું, આ આક્રોશ સાથે, આ વિરોધ સાથે અમે બધાય મિત્રો કાલે એસપી સાહેબને રજૂઆત કરવા ગયા હતા। અમારી આખી રજૂઆત એમણે ધ્યાનપૂર્વક સાંભળી અને એમને ખાતરી આપી છે કે આવતા મંગળવાર સુધીમાં જે કક્ષાનો અધિકારી હશે, કર્મચારી આમાં સંડોવાયેલો હશે, એના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। આ તપાસ ડીવાયએસપી કક્ષાએ સોંપી દેવામાં આવી છે અને અમે આજે આક્રોશપૂર્વક સ્વેચ્છાએ આ દુકાનો બંધ રાખી છે। આના વિરોધમાં અમને એસપી સાહેબ ઉપર ખાતરી છે, શ્રદ્ધા છે કે અમારા સાથે જે અન્યાય થયો, ક્રૂર અન્યાય થયો, એનું અમને નિરાકરણ લાવી દેશે ને સોમવારે દંડનીય, મંગળવારે કાર્યવાહી કરી નાખશે। એટલે અમે અમારું આંદોલન સમેટી લઈશું। અધરવાઇઝ અમને સંતોષ નહીં હોય તો અમારું મંગળવાર પછી જલદ આંદોલનની તૈયારી રાખી છે। મોબાઈલ વાળા એસોસિએશનની માંગણી છે કે અમને મંગળવાર સુધીનો સમય આપશે। મંગળવાર સુધીમાં અમે આ આંદોલન, જો અમારી માંગણીને સંતોષાણી તો અમે જલદ કરશું। મેં રજૂઆત કરી છે અને વાત કરી છે કે 24 કલાકમાં, આજે શનિવાર છે, રજાનો દિવસ છે, કાલે રવિવાર છે, સોમવારે 26 તારીખ છે, આ ઉપરા ઉપરી 3 દિવસ રજા ના આવે છે। મંગળવારની વાત સરકાર દ્વારા કે એસપીસી દ્વારા કે એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી, એનું ટેકનિકલ કારણ આ છે, આપ સમજી શકો છો। આ જગ જાહેર વાત છે, આમાં કોઈ છુપાવાની વાત નથી કે આ 3 દિવસ રજાના છે, એટલા માટે મંગળવારનું કીધું હતું। છતાં પણ અત્યારે અમારા પ્રયત્નો ચાલુ છે કે 24 કલાકમાં જો નિરાકરણ આવે, નહીં આવે તો મંગળવારે એનું 100% પરિણામ આવી જ જશે। અને બાકી બુધવારથી આપણે જે મોબાઈલ એસોસિએશન વાળા કરવાનું થાય એમાં સરકાર અને તંત્ર આપની સાથે છે। વેપારી પોલીસ તંત્રને કોઈને કોઈ બાતમીના આધારે, કોઈને કોઈ ફરિયાદના આધારે આ એક ફરિયાદ મળી હશે, તપાસ મળી હશે, આ એક તપાસકીય બાબત છે, પરંતુ ઘરમાંથી કાઢીને તપાસ કર્યા વગર, ન્યાયિક તપાસ કર્યા વગર ને સીધા મારવા, આ યોગ્ય વાત નથી। આ ઘટનાને વખોડું છું। આમાં કંઈક ને કંઈક સુધારો પણ આવવો જોઈએ। આ વેપારીઓ છે, પોતાના વેપારના આધારે કંઈક ને કંઈક સાચું ખોટું કરતા હશે, ધ્યાનમાં નથી મને, પણ ન્યાયિક તપાસ થવી જોઈએ, ન્યાયિક એની પગલાં લેવા જોઈએ। ગુનો સાબિત થઈ જાય ત્યારબાદ કોઈ પણ મારવાનું કે પકડવાનું આવી બરાબર છે, પણ સામાન્ય વેપારીઓ હોય, કંઈક ને કંઈક વેપારી કરતા હોય ને જે પોતાને ઘરમાંથી રાત્રે આવીને, વિસ્તારમાં આવીને 150 પોલીસ લોકો આવે, ઘરમાંથી બહાર કાઢે, ઘર, ઓફિસ, દુકાન ચેક કરે, આ વાત વ્યાજબી નથી, યોગ્ય નથી। આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું।